હેલો મિત્રો, બધાને જય માતાજી। તો આજે આપણી પાસે મિત્રો ટીવીએસની જુપિટર આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો કિક છે તે જામ થઈ ગઈ છે। તો ચાલો હવે એમાં મિત્રો ઓઇલ નહોતું, તેના કારણે મિત્રો કિક છે તે ચોટી ગઈ છે, જેમાં મિત્રો પિસ્ટન છે તે સાવ બ્લોકમાં ચોટી ગયેલો છે। ચાલો તો હવે આપણે મિત્રો આનું એન્જિન હેઠું ઉતારી નાખીએ, પછી મિત્રો તમને આગળ વિડીયોમાં બતાવું। ચાલો ત્યારબાદ આપણે મિત્રો એન્જિન હેઠું ઉતારી નાખ્યું। ચાલો હવે આપણે આને ખોલી નાખીએ। ચાલો ત્યારબાદ મિત્રો આપણે હવે એન્જિન ખોલવામાં મિત્રો હેડ છે તે ઉતારી નાખ્યો। ત્યારબાદ બ્લોક ઉતારીએ છીએ મિત્રો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ચાલો મિત્રો હવે ત્યારબાદ આપણે બ્લોક કાઢી અને જોઈએ પિસ્ટનની કન્ડિશન। જો મિત્રો પિસ્ટન નીકળી જાય તો અડધું એન્જિન બનાવી નાખીએ તો હાલી જાય। ચાલો હવે ત્યારબાદ આપણે પિસ્ટન ઉપર લઈ અને જોઈએ કે શું ગઝલ પિન છૂટી ગઈ છે સાવ કે નીકળશે। ચાલો મિત્રો આની ગઝલ પિન સાવ ચોટી ગયેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે તમને પણ બતાવી દઉં મિત્રો। ચાલો તમે જોઈ શકો છો, આપણે પિસ્ટનને બહાર કરીએ છતાં પણ ઊંચો કે નીચો થતો નથી। ચાલો ત્યારબાદ આપણે મિત્રો આ બ્લોક અને હેડ બે મોકલાવી દઈએ લેખે। ચાલો ત્યારબાદ આ બ્લોક છે મિત્રો। ચાલો ત્યારબાદ મિત્રો આપણે આખું એન્જિન લેથેથી બની અને આવી ગયું છે, અને આપણે મિત્રો સર્વિસ પણ કરી નાખેલું છે। ચાલો હવે આપણે આને ફિટિંગ કરી દઈએ મિત્રો। ચાલો મિત્રો આ છે ક્રેક, જે પણ લેથેથી બની અને આવી ગયેલી છે। ચાલો હવે આપણે આને આમાં મિત્રો હોલસેલ કીટ નાખી દઈએ અને ક્રેક બેસાડી દઈએ। આ છે મિત્રો હેડ, જે પણ લેથેથી કમ્પ્લીટ થઈને આવી ગયું છે। આ છે ઉષાનો પિસ્ટન, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે ક્રેક ફિટિંગ કરી દીધી અને નવું ટાઇમિંગ ચેન પર નાખી દીધું મિત્રો। ચાલો આ છે જૂનો રોડ અને પિસ્ટન, જેની ગઝલ પિન મિત્રો સાવ જામી ગઈ હતી। આ રીતના મિત્રો હાવ ફ્રી હોય છે। ચાલો હવે આપણે આ ફિટિંગ કરી દઈએ, પછી મિત્રો તમને વિડીયોમાં બતાવું। ચાલો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે। ચાલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો, તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો।